નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક બીજા વિડીયોમાં, જેમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન ટેગ્સ. જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. તો ચાલો આપણે શીખીએ ક્વેશ્ચન ટેગ્સ વિશે. આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝ જોઈ રહ્યા છીએ. ક્વેશ્ચન ટેગ્સનો ડિટેલ વિડીયો મેં પહેલાં બનાવેલો છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારે ડિટેલમાં એને શીખવું હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે ફક્ત એક્સરસાઇઝ જોઈશું અને ક્વિકલી એનું રિવિઝન કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ક્વેશ્ચન ટેગ્સની ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી, એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે તેને આ વિડીયોમાં લેવામાં આવ્યા છે. ક્વેશ્ચન ટેગ કરતી વખતે એક ધ્યાન રાખવું કે જો વાક્ય હકારમાં હશે તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે, અને જો વાક્ય નકારમાં હશે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. તો સૌથી પહેલાં તમારે એ જોવાનું રહેશે કે વાક્ય હકાર વાક્ય છે કે નકાર વાક્ય છે, અને એ પ્રમાણે ક્વેશ્ચન ટેગ બનાવવામાં આવશે. આપણે જેમ જેમ એક્ઝામ્પલ જોશું તેમ તેમ તમને એનો ખ્યાલ આવશે. ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે કાર્ડનું પણ વધારે ધ્યાન રાખવાનું રહેશે. એ પ્રમાણે તમારે ક્વેશ્ચન ટેગ બનાવવાનો રહેશે. પહેલું વાક્ય છે ધારા ઇઝ યોર સિસ્ટર. હવે ધ્યાનથી જુઓ તો આ વાક્ય હકાર વાક્ય છે, તેથી જે ક્વેશ્ચન ટેગ બનશે તે નકાર બનશે. તો અહીં છે ધારા ઇઝ યોર સિસ્ટર, તો એનો ક્વેશ્ચન ટેગ બનશે ઇઝન્ટ શી. હવે ધારા છે તે છોકરીનું નામ છે, તેથી અહીં સી નો યુઝ કરવામાં આવ્યો છે. હવે દાખલા તરીકે હતા અજય ઇઝ યોર બ્રધર, તો ઇઝન્ટ હી આવતે. નેક્સ્ટ સેન્ટેન્સ છે દે આર હેપી ધેર. અહીં પણ ધ્યાનથી જુઓ તો વાક્ય પોઝિટિવ છે. અહીં આરનો ઉપયોગ થયો છે, તેથી અહીં આન્સર આવશે આરન્ટ દે. અહીં ધ્યાન એ રાખવું કે પાછળ ક્વેશ્ચન માર્ક લગાડવો, નહીં તો તમારા માર્ક્સ કટ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. યુ ટેક ટી. અહીં ધ્યાનથી જુઓ તો હકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ જે બનશે તે નકારમાં બનશે. તો અહીં આન્સર આવશે ડોન્ટ યુ. અહીં સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તેથી ડુ અથવા ડઝનો ઉપયોગ થઈ શકે છે. અહીં યુ છે, તેથી અહીં આપણે ડુનો યુઝ કરેલો છે. વાક્ય હકાર છે, તેથી ક્વેશ્ચન ટેગ નકાર બનશે, તેથી અહીં આન્સર આવશે ડોન્ટ યુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીગર વોઝ નોટ વેલ. અહીં નોટનો ઉપયોગ થયો છે, તેથી વાક્ય નકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ આવશે તે હકારમાં આવશે. જીગર એ છોકરાનું નામ છે, તેથી આન્સર આવશે વોઝ હી. હવે તમને હકાર વાક્ય અને નકાર વાક્યનો તફાવત ખબર પડી ગઈ હશે. અત્યાર સુધી આગળના વાક્ય જોયા તે હકાર વાક્ય હતા, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં હતા. અહીં નકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ હકારમાં આવ્યો. જીગર એ છોકરાનું નામ છે, તેથી હીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જીગર વોઝ નોટ વેલ, તેનો ક્વેશ્ચન ટેગ બનશે વોઝ હી. ધેર ઇઝ અ પબ્લિક લાઇબ્રેરી ઇન યોર વિલેજ. તમારા ગામમાં પબ્લિક લાઇબ્રેરી છે. તો અહીં વાક્ય હકાર છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે, અને આન્સર આવશે ઇઝન્ટ ધેર.
ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક. અહીં સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અહીં ગીવ્સ આપેલું છે, તેથી ધ્યાન રાખવું કાળનું. અને વાક્ય હકાર છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. તો આનો આન્સર આવશે ડઝન્ટ ઇટ. કાઉ છે એટલે ઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડુ અથવા ડઝનો ઉપયોગ થઈ શકે, પણ અહીં ગીવ્સ છે, તેથી ડઝન્ટ ઇટ. તો ખરો આન્સર છે ડઝન્ટ ઇટ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તપન ગોટ અપ લેટ ટુડે. અહીં વાક્ય હકારમાં છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. તો આનો આન્સર આવશે ડીડન્ટ હી. અહીં ગોટ છે, ગોટ એ ભૂતકાળનું રૂપ છે, તેથી અહીં ડીડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાક્ય હકારમાં છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવવામાં આવ્યો છે. તો આન્સર આવશે ડીડન્ટ હી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. સી ડીડન્ટ થેન્ક યુ. ધ્યાનથી જુઓ તો અહીં ભૂતકાળનું વાક્ય છે અને નકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ જે બનશે તે હકારમાં બનશે. તો અહીં આન્સર આવશે ડીડ સી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વી કોલ મહાત્મા ગાંધી ધ ફાધર ઓફ નેશન. ધ્યાનથી જોઈએ તો અહીં વાક્ય હકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. તો આનો આન્સર આવશે ડોન્ટ વી. અર્જુન હેઝ નો બાઇક. અહીં નો ઉપયોગ થયો છે, તેથી વાક્ય નકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ જે બનશે તે હકારમાં બનશે. તો આનો આન્સર આવશે હેઝ હી. એટ 10:30 દિવ્યા વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. વાક્ય ધ્યાનથી જોઈએ તો વાક્ય હકાર વાક્ય છે, તો ક્વેશ્ચન ટેગ જે બનશે તે નકાર બનશે. તો આ વાક્યનો ક્વેશ્ચન ટેગ બનશે વોઝન્ટ સી. અહીં ભૂતકાળનું વાક્ય છે, તેથી વોઝનો ઉપયોગ થયો છે. ધે ડીડન્ટ હેલ્પ હિમ. અહીં વાક્ય નકાર વાક્ય આપેલું છે, તો આનો આન્સર આવશે ડીડ ધે. નકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવવામાં આવ્યું છે. વી લવ અવર મધરલેન્ડ. અહીં ધ્યાનથી જોઈએ તો વાક્ય હકાર વાક્ય છે, તેથી બનશે ક્વેશ્ચન ટેગ નકારમાં. તો આન્સર આવશે ડોન્ટ વી. શિવાની ડઝન્ટ લાઇક ટુ ઇટ બનાના. વાક્ય નકારમાં છે, તેથી જો આપણે ક્વેશ્ચન ટેગ બનાવશું તો તે બનશે આકારમાં. શિવાની એ છોકરીનું નામ છે, તેથી અહીં આન્સર આવશે ડઝ સી. વી સેલિબ્રેટ ટીચર્સ ડે ઇન અવર સ્કૂલ. અહીં હકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ આપણે નકારમાં બનાવશું અને એનો આન્સર આવશે ડોન્ટ વી. આઈ એમ વેરી લકી. અહીં હકાર વાક્ય છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે, પરંતુ અહીં એમનો યુઝ કરવામાં આવ્યો છે, તેથી ખાસ ધ્યાન રાખીને ક્વેશ્ચન ટેગ બનાવવો. આ ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે, કારણ કે આ જ એક એવો ક્વેશ્ચન છે જેનો આન્સર અલગ ટાઈપથી આવશે. અહીં આવશે આરંટાઈ. આરંટાઈ જ્યારે એમનો ઉપયોગ થાય તો એમનો જે ક્વેશ્ચન ટેગ બનાવવામાં આવે છે ત્યારે એમની જગ્યાએ આરનો ઉપયોગ કરવામાં આવે છે, અને વાક્ય પોઝિટિવ છે, તેથી ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. તો આનો આન્સર આવશે આરંટાઈ.
તો આ ટાઈપના વાક્યનું ખાસ ધ્યાન રાખવું. હિરલ ઇઝ અ ગુડ કુક. વાક્ય હકારમાં છે, તેથી અહીં ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. ઇઝન્ટ શી? હી શટ ધ ડોર. વાક્ય હકારમાં છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. ડીડન્ટ હી? There was a banyan tree in front of a temple. વાક્ય અહીં હકારમાં છે, તેથી ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. તો આ વાક્યનો આન્સર આવશે, અહીં વોઝ છે તેથી યુઝ થશે વોઝન્ટ. તો આન્સર આવશે વોઝન્ટ ધેર